બનાસકાંઠાના 4 તાલુકાઓમાંથી પસાર થતો ભારતમાલા પ્રોજેક્ટના વળતર માટે ખેડૂતો આંદોલનના મૂળમાં। બનાસકાંઠામાંથી પસાર થતો ભારતમાલા પ્રોજેક્ટના વળતર માટે ખેડૂતો મથામણ કરી રહ્યા છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી ખેડૂતોની એક જ માંગ છે કે ભારતમાલા પ્રોજેક્ટ શરૂ થાય એમાં ખેડૂતોને કોઈ વાંધો નથી, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે અમારી જમીનનું કેટલું વળતર મળે છે તેના માટેનો અમારો વિરોધ છે। છેલ્લા ઘણા સમયથી ભારતમાલા પ્રોજેક્ટમાં બનાસકાંઠામાંથી 4 તાલુકાઓમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે 4 તાલુકાના 25 જેટલા ગામોમાંથી પસાર થતો ભારતમાલા હાઈવે ઉપર આવતા તમામ ગામોમાં જંત્રી પ્રમાણે જે ભાવ છે, જેમાં ઊંચામાં ઊંચા ભાવની ચોકસાઈ કરી ખેડૂતોને એક વળતર નક્કી કરવામાં આવે કે તમારી આટલી જમીન કપાઈ છે અને આ જમીનનું આટલું વળતર મળશે। આ બધું જ નક્કી કર્યા વગર ખેડૂતોની જમીનમાંથી માપણીના પિલ્લર ઊભા કરી રહ્યા છે। એમાં પણ ખેડૂતોનો વિરોધ છે। આ વિરોધ એટલા માટે છે કે હાલમાં શિયાળુ સિઝનનો પાક તૈયાર થઈ ચૂક્યો છે અને હાલમાં આ ઊભા પાકમાં ભારતમાલા પ્રોજેક્ટના પિલ્લર ઊભા થઈ રહ્યા છે, એટલે ચાલુ સિઝનના પાકને મોટા પ્રમાણમાં નુકસાની પણ થઈ રહી છે। અમારી ખેડૂતોની વેદના છે કે ભારતમાલા રોડ નીકળે છે, અમે રોડનો વિરોધ નહીં કરતા, પણ અત્યારે સંપાદન કર્યા વગર અત્યારે કામ ચાલુ કરેલું છે, અમારો પાક નિષ્ફળ જાય છે, એનું વળતર પણ નથી આપતા। અને જે વડોદરા હાઈવે થી જે અહીંયા થરા સુધી ઊંચામાં ઊંચું જે ચૂકવણું થાય એનું અમને લેખિતમાં આલે કે તમને આવી રીતે ચૂકવણું કરવામાં આવશે, અને જો આ અમને કરવામાં નહીં આવે તો આ કામ અમે બંધ કરાવશે। કોઈ પણ ભોગે અમે કામ ચાલુ રહેવા દઈશું ને, કારણ કે અત્યારે અમારે જે લેખિતમાં આલતા નથી એટલે અમને વિશ્વાસ નથી કે અમને શું ચૂકવણું કરશે। પછી જય જવાન જય કિસાન પટેલ, અમારે આ જમીન થી અમારી માં છે, માં વેચાતી દુનિયા ક્યાંય નથી મળતી। સરકારને કોણ ઉઘાડવું હોબળવું પડે। અમારો થરાદ થી મોડીને છે અમદાવાદ સુધી જમીનો સંપાદન છે એ હરખો ભાવ ખેડૂતોને આલવો પડે। અને અત્યારે અમારા ખેતરમાં સંપાદન શા વગર શા માટે ખોટ નોખવા આવે છે? અમે કોઈના ખેતરમાં જતા ખોટ નોખવા સંપાદન ની મામલતદાર સાહેબ ની જરૂર પડે છે તો અમારા વળતરનું માપ આલે, અમારા ખેડૂતોને પૂરું સહાય આલે, ન કે અમે રોડ હેડવા નહીં ગયા, ન કે અહીંયા અમે હલગીને મરી જવાના હતા। આ સરકારની જવાબદારી આવશે, અમારી કોઈ ખેડૂતની જવાબદારી ના આવે। અમારા ખેતરમાં કોઈ મરી જાય તો સરકાર એમ કે ભાઈ પેલો મોણે મરી ગયો તો અમારા ખેતરમાં કામ કરવા આવી હતી એમની મરી જાય છે, જવાબદારી કોની થશે? સંપાદન વગર અમે ખેતરમાં આબાદ જેવાના નથી। બસ એટલું। જે અમદાવાદ ભારતમાલા રોડ નીકળે છે એના માટે ખોટા મારવામાં આવે છે। ખોટાની અમે રજૂઆત 4 દિવસથી કરે છે। આ બેઠેલી સરકાર કે આજના અધિકારીઓ કે આ કોઈ અમારી વાત સાંભળતા નથી। અમે ખોટાનું કામ બંધ કરી અને મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને અમે કામ બંધ કરાવ્યું હતું, વરે અમારું કામ ચાલુ કર્યું છે। એટલે અમે વરે આજે સોમવારે અહીં આવ્યા છે। આપણા સાહેબ શ્રી કેસાજી સાહેબશ્રીને અમે વિનંતી ફોન કર્યો હતો તો તેમને અમને એવું કીધું હતું કે તમે સોમવારે આવો મામલતદારમાં અને ટોટલ અમે રજૂઆત તમારી સાંભળશો, પણ હજી સુધી અમારો કોઈ અધિકારી કે અમારા સાહેબશ્રી કોઈ અમારી ખેડૂતની વાત સાંભળવા માંગતા નથી। તો આ વાત અમારી યાદ નહીં સંભળાય તો અમે આવનારા સમયની અંદર આંદોલન કરીશું અને પાછળના ખોટા દરેક ખેડૂત કાઢી નાખશે અને આત્મહત્યા કરશે। એની જવાબદારી ટોટલ આ સરકારની અને આ ટોટલ અધિકારી લઈ જાય છે। ખેડૂતોની એક જ માંગ છે કે આ મોટા પ્રમાણમાં ઊભા પાકની જે નુકસાની થઈ રહી છે એ નુકસાનીનું પણ વળતર આપવામાં આવે અને અમારી જમીનની જે માપણી કરી પિલ્લર ઊભા થઈ રહ્યા છે એ માપણીનું એક ચોક્કસ વળતર નક્કી થાય અને પછી જ રસ્તાનું કામ ચાલુ કરે। ખેડૂતોએ મામલતદાર કચેરીએ રજૂઆત કર્યા બાદ દિયોદર લાખણી વિધાનસભાના ધારાસભ્ય કેસાજી ચૌહાણને પણ મજબૂત રજૂઆત કરી હતી। સામે દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ દ્વારા પણ 2 દિવસમાં સરકારમાં રજૂઆત કરીને નિરાકરણ લાવવા માટે પ્રયાસ કરવાની ખેડૂતોને ખાતરી આપી છે। જો 2 દિવસ બાદ પણ ભારતમાલા પ્રોજેક્ટમાં જે વળતર બાબતની જે માંગ છે એનો કોઈ જ નિવડો નહીં આવે તો આગામી સમયમાં ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલનની માંગ કરાઈ છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે થરાદથી લઈ અમદાવાદ સુધીના આ ભારતમાલા પ્રોજેક્ટમાં બનાસકાંઠાથી પસાર થઈ રહેલો આ ભારતમાલા પ્રોજેક્ટમાં જે પણ ખેડૂતોની જમીન કપાઈ રહી છે આ જમીનનું વળતર કેટલું અને કઈ રીતે મળશે આની ખાતરી આપ્યા બાદ જ ખેડૂતો શાંત થાય તેવું લાગી રહ્યું છે। હાલ તો 4 તાલુકાઓના ખેડૂતો ભારતમાલા પ્રોજેક્ટના મુદ્દા ઉપર આક્રમક બન્યા છે। અત્યારે હાલની બાબત એવી છે, ખેડૂતોને કોઈ પણ સરકારી જાણ વગર જે તે ઓથોરિટી પોતાની કામગીરી ચાલુ કરી નાખેલી છે। ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવેલો છે। અત્યારે હાલ શિયાળુ પાકની અંદર ઊભા પાકની અંદર એ લોકો એમનો ફૂંડ મારવાની કામગીરી ચાલુ કરી નાખેલી છે, એનો ખેડૂતોને સખત વિરોધ છે। સરકારો ખેડૂતોની માંગ એવી છે કે પહેલી જે તે ઓથોરિટી પૂરેપૂરી સરકારી રીતે જાણ કરે ખેડૂતોને અને પછી એની કામગીરી આગળ કરે। એ બાબતે અહીંયા ખેડૂતો વિરોધ માટે ભેગા થયેલા છે મામલતદાર કચેરી।
બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્ર સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ ભારતમાલા સામે ખેડૂતોએ બાયો ચડાવી છે. દિયોદર પંથકના ખેડૂતો સતત 4 દિવસથી પ્રોજેક્ટનો સતત વિરોધ કરતા ખેડૂતો હવે આક્રમક મૂડમાં આવ્યા છે. રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા. માંથી પસાર થતો ભારતમાલા પ્રોજેક્ટ જે થરાદથી લઈને અમદાવાદ સુધી જે મંજૂર થયો છે ને આ રસ્તાની હાલ સંપાદનની વિધિ થઈ રહી છે. એટલે કહી શકાય કે ખેડૂતોના ઊભા પાકમાં હાલ જે ખૂંટ એટલે કે માપણી કહી શકાય કે ખેડૂતોની જે એક જ માંગ છે કે ખૂંટ અમને પૂછ્યા વગર શા માટે નાખ્યા, અમારી મંજૂરી વગર શા માટે નાખ્યા, અમારું હજુ તો વળતર પણ નક્કી કરવામાં નથી આવ્યું અને આ ખૂંટ શા માટે. એટલે ખેડૂતોની માંગણી પણ કંઈક અંશે યોગ્ય છે. ભારતમાલા પ્રોજેક્ટ અહીંથી રસ્તો જે પસાર થાય છે એનો કોઈ વિરોધ નથી, પરંતુ ખેડૂતોનો વળતર નક્કી કર્યા વગર આ જે ખૂંટ નાખવામાં આવી રહ્યા છે અને હાલમાં શિયાળુ સિઝનનો લણણીનો પાક તૈયાર ઉભો છે અને આ પાક એટલે કે ખેડૂતના મોઢે કોળિયો આવેલો છીનવાઈ રહ્યો છે. કહી શકાય કે જે અધિકારીઓ દ્વારા ખૂંટ નાખવામાં આવી રહ્યા છે આ ખૂંટ નાખતી વખતે ખેડૂતોનો ઉભો પાક પણ બગડી રહ્યો છે. આ પાકનું વળતર કઈ રીતે આપશે એ ખેડૂતોની માંગણી છે. અને જે જમીન જે સંપાદન કરવામાં આવી રહી છે આ સંપાદન કરેલી જમીનનું કેટલું વળતર આપવામાં આવશે, છેલ્લા 4 દિવસથી આ મથામણ ચાલી રહી છે. પોલીસ સાથે પણ ઘર્ષણ ના થાય તેનું ખેડૂતો તકેદારી રાખી રહ્યા છે, પરંતુ ચોક્કસથી કહી શકાય કે સરકાર કદાચ અધિકારીઓ અને સરકાર એવું સમજતી હોય કે ખેડૂત અને પોલીસ ઘર્ષણમાં આવે, પરંતુ ખેડૂત હવે જાગૃત અને સમજુ બની ગયો છે. એટલે પોલીસ સાથે ક્યારેય ઘર્ષણમાં નહીં આવે, પરંતુ એમની યોગ્ય માંગણી છે. આ માંગણી ચોક્કસથી સરકારને ભવિષ્યમાં સ્વીકારવી પડશે. આ વખતે ખેડૂતોએ મોતની પણ ચીમકી આપી દીધી છે, મરવાની પણ ચીમકી આપી દીધી છે, પરંતુ ચોક્કસથી એમનું જો જોગવાઈ મુજબનું જે વળતર નહીં મળે તો આ ભારતમાલા પ્રોજેક્ટનો ચોક્કસથી વિરોધ થવાનો છે. આગામી સમયમાં હજુ પણ વધારે જો અમને સમય આપવામાં નહીં આવે, હજુ પણ વધારે આ લોકોને ચોકસાઈપૂર્વક જવાબ આપવામાં નહીં આવે તો ચોક્કસથી આ આંદોલન ઉગ્ર બનશે. તો તેનો તમામ જવાબદાર સરકાર અને ભારતમાલા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા તમારા અધિકારીઓ રહેશે. રાજ ગજ્જર, બનાસકાંઠા.